કબૂતર બાજોના ત્રાસથી આધેડે એસિડ ગટગટાવી આત્મહત્યા કરી। મહેસાણા તાલુકાના ગુજારિયા ગામમાં એક ચકચારી ઘટના સામે આવી છે। ગુજારિયામાં ચારેવન બંગલોઝમાં રહેતા 60 વર્ષીય કૌશિક કુમાર પંચોલીએ એસિડ પી આત્મહત્યા કરી લીધી। દીકરા વિશાલને અમેરિકા મોકલી આપનાર ગૌરવ મોદી, ચિરાગ પટેલ અને કમલેશ પટેલે પૈસાની માંગણી કરી પિતા કમલેશ કુમારને જાનથી મારી નાખવાની ધમકી આપી। સવાર સુધીમાં પૈસા ચૂકવવાની ધમકી આપી હતી। થોડા સમય બાદ કૌશિક કુમારે બાથરૂમમાં રાખેલી એસિડના બોટલમાંથી એસિડ પી લીધું હતું। તેમને તાત્કાલિક સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું। પોલીસે અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારના રહેવાસી ગૌરવ મોદી, કમલેશ પટેલ, ચિરાગ પટેલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। લાંગણજ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ફરિયાદ આવી હતી, જેની અંદર બાબત એવી હતી કે 15/3ના રોજ જે લાંગણજના એક રેખાબેન પંચોલી કે જેઓએ આવીને પોલીસને હકીકત એવી જણાવી હતી કે તેમના દીકરાને જે તે વખતે ફોરેન મોકલવા માટે થઈ અને 3 એજન્ટોએ તેમને મોકલેલો હતો અને તેઓએ જે રૂપિયા નક્કી થયા હતા તે બાબતે એમની વચ્ચે કંઈક બોલાચાલી થઈ હશે। તેમનું મન દુઃખ રાખી અને 3 વ્યક્તિઓ મોદી ગૌરવભાઈ, બંશીભાઈ, પટેલ કમલેશભાઈ અને પટેલ ચિરાગ, આ 3 તેઓના ઘરે આવી અને તેઓના પતિ કૌશિકભાઈ પંચોલીને જેમ તેમ બોલ્યા હતા, તેઓની સાથે ગેરવર્તણૂક કરી હતી અને મારવાની ધમકી આપી હતી, રૂપિયા પડાવવા માટે થઈ અને ખોટું પ્રેશર કર્યું હતું। જે બાબતનું તેઓને લાગી આવતા તેઓએ ઘરમાં પડેલું એસિડ પી લીધું હતું। ત્યારબાદ તેઓ સારવાર હેઠળ હતા અને સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું છે। જે બાબતે તેમના પત્ની રેખાબેને પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો છે। લાંગણજ પોલીસ સ્ટેશનમાં અત્યારે આપણે BNS સેક્શન 108, 115, 352, 351 અને GP એક્ટ 135 મુજબના સેક્શન્સ હેઠળ ગુનો દાખલ કર્યો છે। તાત્કાલિક અમે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે, જે પૈકી અત્યારે પટેલ ચિરાગભાઈ નામનો જે આરોપી છે તેની અમે રાઉન્ડ અપ કર્યા છે। ટૂંક સમયમાં તેઓની ધરપકડ કરી અને આગળ પૂછપરછ કરી અને આગળ બીજા આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવશે અને ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન પોલીસ સ્ટેશનની અંદર ચાલી રહ્યું છે।